તો જય માતાજી, હું છું તમારો મિત્ર ભોલુભા વ્લોગ ને અત્યારે અમે એક જબરદસ્ત સેવાનો વિડીયો લઈને આવી ગયા છીએ, હું અને આપણા સંકેશભાઈ. તો અમે લાવ્યા છીએ અત્યારે ચકલીના માળા અને કુંડાને પલાળવા મૂકી દીધા છે અને માળા આપણી ગાડીયારે ડીંગાય છે. બંને માળા લાવ્યા હી આપણે ટીંગાડવાના છીએ અને પ્લાયના છે અને એમાં પૂઠાના છે. તો બે માળા લાવ્યા છીએ અને આજુબાજુના વિસ્તારમાં આપણે ટીંગાડવાના છે અને કુંડા પણ બાંધવાના હી. તો જોડાયેલા રહેજો. આપણા ભાવિકભાઈ મહેનત કરે છે તો એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા અલગ અલગ વિડીયો આવતા રહેશે. આની પહેલાંના ઘણા એવા વિડીયો આવ્યા છે જે તમને ગમ્યા હશે તો આ વિડીયો પણ જરૂર ગમશે. તો આગળના વિડીયો પણ એવા આવશે જે તમને વધારે ગમશે. તો બેલ આઇકન દબાવી દેજો અને ઘંટડી ઓન કરી દેજો. જે વિડીયો આવે એ તમને તરત તેની નોટિફિકેશન મળે. આવા નવા વિડીયો આવતા રહેશે. તો ચાલો હવે આપણે સેવાનું સ્ટાર્ટ કરી દેવી અને કુંડા બાંધી દેવી. તો બસ જોડાયેલા રહેજો, આપણા વિડીયોમાં કરી દેવી આપણે સેવા શરૂ. તો કમ્પ્લીટ બધો સામાન પણ આવી ગયો છે અને આપણા ભાઈ બાંધવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. વાળા કાપી નાખ્યા છે, વાળા કાપી દીધા છે અને આ તમે જોઈ શકો છો. અને આ વાળો પણ આપણે લેતા આવ્યા હતા. અને હવે ભગતભાઈને કેવી તમે કેમેરાનું સેટઅપ કરો, બરાબર ને? હા બરોબર, એટલે વિડીયો જબરદસ્ત આવે. હા, તો હવે આપણે બાંધી દેવી તમને, બરાબર. અને આ કુંડાને પણ બાંધી દેવી તમને, પણ તમે તેના બંધાયેલા રહેજો કેમ કે અમારો વિડીયો આખો જોજો. મળવી છે તમને હમણાં આપણે ત્યાં જઈએ બધા તમને વાતાવરણ બતાવી. તો ફાઇનલી કરી દીધી છે આપણે શરૂઆત સારા કામની, એટલે કે પક્ષીઓ માટે પાણીની. અને હવે આપણે લગાડશું ઘર. અત્યારે પાણી કુંડું લગાડી દીધું છે અને હવે આપણે એની અંદર નાખી દઈશું પાણી. પછી આપણે લગાડી દઈશું આ ચકલાના ઘર. અને એવી જ્યાં જગ્યા હોય કે માણસો પાણી નાખી શકે, કારણ કે અમારે ક્યારેક ટાઈમ રહ્યો હોય ન રહ્યો હોય એટલે માણસો કોઈક નાખી દે પાણી, એટલે એ ઠેકાણે આપણે મિક્સો આપણું આ પક્ષીના કુંડા. ફાઇનલી આપણે કુંડામાં અત્યારે નાખી રહ્યા છીએ પાણી. ચકલાઓ અહીંયા બેસીને પાણી પીવે અને થોડી ઘણી અમને જોવા મળે. સલકાઈ ગયો કુંડું, સલકાઈ દે એટલે ઉપાધિ નહીં. બસ આપણે જઈએ આગળ તરફ, બીજે કંઈક હોય જ્યાં મીકાઈ જેવું. પણ તમને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા વાડીએ દરરોજ પાણી ખૂટી જશે તો નાખશે કોણ? પણ આપણે ભાગ્યાને કહી દીધું છે અહીંયા જે રહેશે એમને કે ભાઈ તમે પણ પાણી નાખતા રહેજો અને આપણે પણ આવતા હોય એટલે આપણે પણ નાખતા રહીશું, બરાબર? તો તમને એવો વેમ હશે કે ભાઈ અહીંયા આવશે તો પાણી નાખશે કોણ? પણ બધું થઈ ગયું છે, બરાબર? થઈ ગયું છે સેટલમેન્ટ, બધું થઈ ગયું. આપણે હલવું ન પડે. હું નકર ચકલાને પાછું ભૂકંપ આવ્યો એવું લાગે. ભૂકંપ આવ્યો મેળ નો આવે તો થોડુંક સાઈડ બાઈડ કરી દઈએ આપણે. રેડી લ્યો. હલ્લે બલ્લે ને. ચકલાને પણ મજા આવશે કે નાના પકડ છે જ હોય જ ને, તો અહીં પકડે ફિટ કરી નાખે જ ને. તો અત્યારે આવી ગયા છીએ આપણા મામાદેવના મંદિર પાસે અને અહીંયા ખીજડો છે મામાદેવનો અને અહીંયા કઈ કુંડ છે નહીં પાણીનો. તમે જો ચકલી ઘર તો ગણાય છે પણ કઈ કુંડ નથી, એટલા માટે આપણે કુંડ બાંધી દઈએ. કઈ આટલી ઉપાધિ નહીં. કુંડ વધુ જ છે તો બસ રેડી. રોજ તું આમાં મેક દે તો ભાઈ આપણા કોન્સેપ્ટ તો ખોટો છે. આ કોન્સેપ્ટ તો ખોટો છે. હા, આપણા બાઈક પર બાંધે છે. અહીંયા બાંધી દીધું છે. તો ફાઇનલી અત્યારે જઈ રહ્યો છું પાણી ભરવા માટે. સામા કાંઠે અને કુંડું આપણે બાંધી દીધું. અત્યારે જઈશું આપણે પાણી ભરવા માટે.
ફાઇનલી આપણે ભરી લીધું છે પાણી ને હવે જઈશું આપણે કુંડા તરફ. તો ફાઇનલી અત્યારે અમે બધી ઠેકાણે આપણે કુંડા લગાડી દીધા છે અને આપણે વિડીયોને એન્ડ કરવી છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બસ આવા સેવાના વિડીયો આવતા રહે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.